મૂળી તાલુકાના દાદોડિયા ગામના જાગૃત નાગરિકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ મૂળી તાલુકાના દાદોડિયા ગામમાં દલિત સમાજને ન્યાય મળે અને જે લોકો ગરીબી નીચે જીવે છે તેને ગરીબી બહાર કાઢવા માટે અને દલિત સમાજને જાગૃત કરવા માટે ઝાલા જિગ્નેશભાઈ, મેવાડા લાખાભાઈ, મેવાડા મનુભાઈ, મેવાડા હેમુભાઈ, મેવાડા લાલજીભાઈ, મેવાડા કાનાભાઈ, મેવાડા સુરેશભાઈએ ગ્રામ સભા બોલાવી હતી અને જે દલિત સમાજના ગરીબ લોકો ઘણી બધી સમસ્યાથી પસાર થઈ રહ્યા છે તેને ગરીબી રેખાથી બહાર કાઢવા અને જે દલિત સમાજની સમસ્યાઓ છે તેનો ઉકેલ વહેલી તકે આવે તેના માટે દાદોડિયા ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઝાલા કેશાભાઈ દેવાભાઈને નિમણૂક કરવામાં આવ્યા હતા, જેમાં દાદોડિયા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી શ્રી અને સરપંચ શ્રી અને સભ્યોની હાજરીમાં નિમણૂક થયા પછી ઝાલા કેશાભાઈ દેવા અને તેમના દીકરા ઝાલા જિગ્નેશભાઈએ સંકલ્પ લેતા દલિત સમાજને કહ્યું કે જે લોકો ગરીબી નીચે જીવી રહ્યા છે તે ગરીબ રેખાની બહાર આવે અને દલિત સમાજની સરકારી જેટલી ગ્રાન્ટ આવે તે તમને મળી રહે અને સરકારી યોજનાઓનો લાભ મળી રહે એના માટે હું બધા જ પ્રયત્નો કરીશ અને દલિત સમાજને જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું મારી સમાજ સાથે ઊભો રહીશ. જય ભીમ, જય સંવિધાન. અહેવાલ સોલંકી રાજુભાઈ મૂળી.